મધ્યપ્રદેશના ઝારખંડ બોર્ડર પર આવેલ અનુપુર જિલ્લાના ઉરતાણ ગામના રહેવાસી સિલિયાબેન એકા ઉંમર વર્ષ આશરે 55 વર્ષ 3 વર્ષ પહેલા ભરૂચના શક્તિનાથ પાસેથી મળતા સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને જાણ કરતા તેઓએ આશરા માટે સિયાલાબેનને અનાથ ઘરડાઘરમાં લઈ આવ્યા હતા. સિયાલાબેનને તેમનું સાચું નામ ક્યાંના છે એવી કોઈ જ ખબર ન હતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય અન્ય કોઈ ભાષા સમજી શકતા ન હતા. સંસ્થાના સ્વયંસેવકો સિયાલાબેનને 3 વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી હતી. આટલા વર્ષો પછી સિયાલાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમણે આપેલી માહિતી મુજબ સેવાયજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ સિયાલાબેનના પરિવારજનોને શોધી સેવાયજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો હતો. સિયાલાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક અસ્થિર હતા અને વર્ષ 2022માં ગુમ થઈ ગયા હતા. ઘણી શોધ કરી તેમ છતાં એમની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ સિયાલાબેનના પુત્ર અને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું છે. 2022ના અંતમાં આપણે ભરૂચના સતીનાથ એરિયામાં કોઈ બેન રખડતા હતા તો કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો. રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા. શરૂઆતમાં જ્યારે એમની સાથે વાત કરતા હતા એમને કોઈ જ એમની જાણકારી કે કશી જ આપી નહીં હતી. પછી ધીરે ધીરે સમય જતા આજે 3 વર્ષ પછી અમને થોડી જાણકારી આપી કે હું યુપીની છું. પણ એમને અમે પૂછ્યું કે તમારો તાલુકો કયો, જિલ્લો કયો, એમને કશી જ ખબર નહીં પડતી. પણ એને જે શોર્ટમાં અમે તહેસીલ કરીને પૂછ્યું ત્યારે એને કીધું કે અન્નપુર ને ઉત્તરાયણ એટલું કીધું. અમે સર્ચ કરતા ખબર પડી કે આ તો અન્નકૂટ કરીને કંઈક ગામ છે, અન્નપુર કર્યું, અને એ એમપી અને ઝારખંડની બોર્ડર પર આવેલું છે. તો પછી ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમને ત્યાંના એરિયામાં સર્ક્યુલેટ કરતા થોડા સમયમાં એમનું ફેમિલીનો કોન્ટેક્ટ થઈ ગયો અને આજે જોયું તેનું ફેમિલી એને લેવા આવ્યું છે. અને એમની સાથે વાત કરતા ખબર પડી કે 3 વર્ષ પહેલા એ મગજથી કંઈક ડિસ્ટર્બ હતા, એને કારણે ઘર છોડીને જતા રહ્યા હતા. આજે એમને તો આશા છોડી દીધી હતી કે હવે આટલા સમય મળે, પણ કદાચ આ સંસ્થાની જે સેવા છે એને કારણે આજે એના પરિવાર જોડે મેળાપ થયેલો છે. मैं इनके दामाद जी हूँ। मेरी ये सासू माँ 3 वर्ष पहले अपने दिमाग की टेंशन के कारण कहीं भटक गई थी और उनको बहुत खोज पड़ताल करने के बाद भी अपने क्षेत्रों में नहीं मिली। तो हमने तो आशा ही छोड़ दिया था और बहुत प्रयास करने के बाद भी नहीं मिल रही थी। तो हमने गुमशुदा के रूप में अपने नज़दीकी थाना कोतमा में उनका नाम FIR करा दिया था। हम ये नहीं जानते थे कि माँ अब मिल भी पाएगी कि नहीं। अब वो यहाँ पे आकर के सुरक्षित है इस सेवा समिति योजना में साहब और यहाँ के लोगों के द्वारा बहुत ही अच्छी तरीके से उनका परवरिश किया गया है। हम यहाँ के सभी लोगों को बहुत बहुत धन्यवाद कहते हैं हमारी माँ को सुरक्षित रखने के लिए।